નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર। મિત્રો, આપણે આજે જોવાના છીએ ધોરણ 11માં શું ગુજરાતી વિષયમાં તમને જે વિભાગ બી આપેલું છે એ વિભાગ બીમાં આપણે એક વાક્યના જે સોલ્યુશન પ્રશ્નો તમને આપેલા છે એ એક વાક્યના પ્રશ્નોના મિત્રો આપણે આજે આન્સર જોવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોવાનું છે। વિડીયો ગમશે તો વિડીયોને મિત્રો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ ના ગમે તો બી કરવાની જ છે, કેમ કે એક વિડીયો ના ગમે એનાથી ફરક નહીં પડતો। આટલા બધા વિડીયો આપણે અપલોડ કરેલા છે એના માટે તમારે સબસ્ક્રાઈબ કરવું મિત્રો બને છે। ઓકે, તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ બી કરી નાખજો। ઓકે, તો શરૂ કરીએ। અને એ પહેલાં હજુ એક વાત જણાવવાની મિત્રો, જો આ તમે સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર આપેલો છે તેના પર મિત્રો કોલ કરી દો। સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે। તો ફટાફટ કોલ કરીને મિત્રો આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો। ઓકે, તો શરૂ કરીએ આપણો આજનું સોલ્યુશન। એમાં નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। પ્રત્યેકનો એક ગુણ રહેશે। આ પ્રશ્ન 18 અને 19 તમને પૂછાશે, રાઈટ। ગદ્ય 24નો છે, બાએ લાપસી શા માટે રાંધી હતી? શું પૂછ્યું છે આપણને? બાએ લાપસી શા માટે રાંધી હતી? તો કે લેખક મેટ્રિક એટલે કે 10માની, મેટ્રિક એટલે 10મું થાય, 10માની પરીક્ષા આપવા જતા હતા એટલે બાએ 2 પૈસા ઉછીના ઉધાર કરીને લાપસી રાંધી। બોલો, 2 પૈસા ઉછીના ઉધાર કરીને એમને લાપસી રાંધી હતી। બાએ દીકરા દીકરીને કેવી રીતે ભણાવ્યા હતા? બાએ દીકરા દીકરીને કેવી રીતે? તો કે 2 પારકા દડાના દળીને, 2 પારકા દડાના દળીને, કોઈના કપડાં ધોઈને કે પારકા વાસણમાં ઉટકીને તેમના દીકરા દીકરીને ભણાવ્યા હતા। ગદ્ય 24, પહેલાં 24 હતું, ફરીથી 24 આવી ગયું, તો એક પ્રિન્ટિંગ મિસ્ટેક મિત્રો, 26 હશે કસાશ। ધૂળીએ 25 વીઘા જમીનનું શું કર્યું? ધૂળીએ 25 વીઘા જમીનનું શું કર્યું? તો કે ધૂળીએ 25 વીઘા જમીનને કૂતરાને રોટલા ખવડાવવા તથા પરબડી બાંધવા માટે દાનમાં આપી દીધી। બોલો, કૂતરાને શું? રોટલા ખવડાવવા ખાલી। આવી તો આપણી ભારતની પ્રજા છે। તથા પરબડી બાંધવા માટે દાનમાં આપી છે। છેલ્લે રહ્યા દોડ પાશેર દષ્ટાંત કથામાં કયા દેશનો પ્રસંગ વર્ણવ્યો છે? શું કીધું છે? છેલ્લે રહ્યા દોડ પાશેર, તો કે છેલ્લે રહ્યા દોડ પાશેર દષ્ટાંત કથા જમીનનો પ્રસંગ વર્ણવ્યો છે। ઓકે, જમીનનો પ્રસંગ આમાં વર્ણવ્યો છે। આપણામાં કેવી મનોવૃત્તિ દ્રઢ થઈ ગઈ છે? આપણામાં કઈ મનોવૃત્તિ દ્રઢ થઈ ગઈ છે? તો કે આપણામાં ભલાના કામો આપણે જાતે ન કરી શકીએ એ તો સરકાર જ કરી શકે એવી મનોવૃત્તિ આપણામાં દ્રઢ થઈ ગઈ છે। ઓકે, આપણા ભલાના કામો આપણે જાતે ન કરી શકીએ એ તો સરકાર જ કરી શકે એવી મનોવૃત્તિ આપણામાં દ્રઢ થઈ ગઈ છે। ગદ્ય 27, આરટીઓનું પૂરું નામ શું છે? ભાઈ, આરટીઓ છે એનું પૂરું નામ, આરટીઓનું પૂરું નામ છે રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ। રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ। ઓવરટેક એટલે શું? આપણા વાહનની આગળ ચાલતા વાહન કે વ્યક્તિને પાર કરીને તેનાથી આગળ વાહન લઈ જવાની ક્રિયાને ઓવરટેક કહે છે। આપણું જે વાહન ચાલે છે, ઓકે, આપણા વાહનની આગળ જે ચાલતા વાહન છે કે વ્યક્તિને પાર કરી તેનાથી આગળ વાહન લઈ જવાની ક્રિયાને શું કહેવાય છે? ઓવરટેક મિત્રો કહેવામાં આવે છે। ત્યારબાદ રિફિલેક્ટ્રિક ટ્રાફિક વોર્નિંગ ટ્રાયેંગલ ક્યારે મૂકવું જોઈએ? તો કે મુખ્ય માર્ગ ધોરી માર્ગ પર વાહન બંધ પડે, મુખ્ય માર્ગ કે ધોરી માર્ગ પર વાહન બંધ પડે તો બીજા વાહનની સાથે અથડામણ ટાળવા કે વાહનની
પાછળ 50 મીટરના અંતરે કે રસ્તાના વળાંક પર વાહન બંધ પડે તો વળાંક પહેલાં રિફ્રેક્ટિંગ ટ્રાફિક વોર્નિંગ ટ્રાયલ એંગલ મૂકવું પડે છે. ઓલું ત્રિકોણ કળલનું નહીં આવતું, રેડ અને વ્હાઇટ, રેડ અને ઓરેન્જ એવું કે હોય છે અંદર. ગદ્ય 29 જોતા પહેલાં વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવું ફરજિયાત છે. ઓકે, તો ફટાફટ કરી જ દેજો. ગદ્ય 29, ભક્તિના કોઈ પણ 5 પ્રકારો જણાવો. ભક્તિના 5 પ્રકારો: શ્રવણ, કીર્તન, સેવા, સ્મરણ અને વંદન. શ્રવણ, કીર્તન, સેવા, સ્મરણ અને વંદન એ ભક્તિના 5 પ્રકારો છે. કર્મયોગ એટલે શું? શું પૂછ્યું છે આપણને? કર્મયોગ એટલે શું? તો કે ઇમોગ એટલે કર્મયોગ, સોરી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. કર્મયોગ એટલે કર્મોને ઈશ્વર સાથેનું જોડાણ. ભગવાનને પ્રિય ભક્તના 5 ગુણો જણાવો. તો કે ભગવાનને પ્રિય ભક્તના 5 ગુણો: દ્રઢ વૈરાગ્ય, મોહમાયા રહિત, દ્વેષ રહિત, તૃષ્ણા ત્યાગી અને સમદષ્ટિ, કપટ રહિત, વર્ણલોભી. વૈષ્ણવજન તો તેને કહીએ 10માં આવતું હતું ને, એના અંદરનું જીવ છે તમારામાં. ઓકે. ગદ્ય 6, બાપુલાલને આખી રાત ઊંઘ કેમ ન આવી? બાપુલાલ હતો, એને આખી રાત ઊંઘ કેમ ન આવી? તો કે બાપુલાલને સરસ્વતી ચંદ્ર નવલકથાઓનો ચોથો ભાગ વાંચવામાં એટલો રસ પડ્યો હતો કે એની પૂરી વાંચવા આખી રાત ઊંઘ ન આવી. ઓકે. ત્યારબાદ વિક્રમ ચરિત્ર નાટકનું કયું ગીત લોકજીભે રમતું થયું છે? તો કે વિક્રમ ચરિત્ર નાટકનું કોઈ દ્યુધ લ્યો દિલ લંગી એ જે ગીત છે એ લોકજીભે રમતું થયું છે. ગદ્ય 10, કોઈ માણસ નશો કરતો હશે એમ શેના પરથી કહી શકાય? તો કે મુખ બહાર કાઢતા એની જીભ સ્થિર રહી ન શકે તે માણસ નશો કરતો હશે તેમ આપણે કહી શકીએ છીએ. ભાઈ તોતલો બોલે થોડુંક, તો બધા તોતલાઓ બેવડા ના હોય એવું ના થાય. ઓકે. જેમ જીભ સ્થિર ન રહી શકે એવા સમજવાવાળા સમજી જાય છે આ માણસ નશો કરે છે. ઓકે. નશો એક પ્રકારનો નથી હોતો, નશો ઘણા પ્રકારનો હોય છે. ઓકે. જીભ દ્વારા કયા 2 મોટા કાર્યો થાય છે? જીભ દ્વારા કયા 2 મોટા કાર્યો થાય છે? કે જીભ દ્વારા બોલવાનું અને સ્વાદ ચાખવાનું, એવા એ 2 મોટા કાર્યો થાય છે. ત્યારબાદ કેવી જીભ પાંડુ રોગની સૂચક છે? પાંડુ રોગની સૂચક છે કેવી? તો કે ફીકી, સફેદ, નરમ, પહોળી અને અસ્થિર જીભ પાંડુ રોગની સૂચક છે. ફીકી, સફેદ, નરમ, પહોળી અને અસ્થિર જીભ પાંડુ રોગની સૂચક છે. ઓકે મિત્રો, વિડીયોનો અંત કરીએ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઈક કરી દેજો. PDF માટે કોલ કરી દેજો. 150 રૂપિયા પ્રાઇસ છે. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.